પૂજારી રે ભાઈ પૂજારી રણછોડરાય નો પૂજારી અરે હા, દ્વારકાની અંદર પોગી ગયો છું. લાય પૂજારીને જગાડીને ભગવાનને થાજ રમાડી લો. આય પૂજારી ભગત, ઓય બોલાવે આય પૂજારી ભગત, તમને બોલાવું. ભગવાનને થાજ રમાડવો છે. હે હું તમારે ધરવાનો, મારે ધરવાનો છે. ભગવાનને હાથો જમાડવાના છે. આટો થોડા રમ છે કેમ? થોડા રમ હું ખાવ ને તમે પછી ખાઈજો, પેલા ભગવાનને થાળ જમાડી લો, બરોબર ને? હા એમ, પછી તમે જમજો. પેલા તમે ગાઈ નાખો, પછી હું ગાઉં એક થાળ, પછી તમે ગાઓ. કાંઈ વાંધો. હરે જમા આવો સુષમાન જાયા એ મન જાયા એ પડ્યા હાજ તોય ગેરે નો આયા. હરે જમવા આવો જશોમાના જાયા પડી હાથ તોય ઘેરે નો આયા. હરન તો રાજો દૂધ પાક ભાત ભાત નાત શાક પૂરી ને પાપડ તળાયા પડી હાજ તોય ઘેરે નો આયા. હારે પૂરી પાપડ ને ભજીયા બનાવ્યા પડી હાથ તોય ઘેરે નો આયા. મેં તો રાજો દૂધ પાક મેં તો કર્યો દૂધ પાક ભાત નાત શાક પૂરી ખુશીને ભજીયા તળાવ્યા પડી હાથ તોય ઘેરે નો આયા. પૂજારી ભગત તો એક થાળ તમે બોલો, હાલો. મને ક્યાં આવડે એવો થાળ બોલતા મને ડાયરેક્ટ ગુજરાત માં આવડે એમ નો હાલે, એક થાળ બોલવો પડે. નો આવડે બાપુ કાંઈ આપણને ડાયરેક્ટ વાય પડ્યો આજો થઈ જાય શાંતિ હોઈ જાવ. પણ ભગવાન થાળ જમતા નથી. તો કીધું તમે પત્તરની મૂર્તિ એકદમ હું જમાયા તો નહીં લાવો ત્યારે ભગવાનને એક બીજો થાળ જમાડી દે. બીજું હું જમાડી ગયો. અરે મારા રામદેવ મંદિરમાં એ બધા તાળીઓ પાડજો. હોય થાળી રે મારા હરિના મંદિરમાં હોય થાળી. અરે તમે જમવાયા તમે વનમાળી. રામદેવ મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી જમવાયા ને તમે વનમાળી. લાડવાને લાભસી નાની રે ડાળવાલા લાડવાને લાભસી નાની ડાળ પાપડ પૂરી ને માય વડીનો દાળ. રામ
મંદિરમાં હોય થાળી મારા હરિ મંદિરમાં હોય થાળી જમવાયવો ને તમે વનમાળી શેરીએ ને ગલીએ પડાવું સાધવાલા શેરીએ ને ગલીએ પડાવું સાધ નો લીધો હોય તે લઈ લો પ્રસાદ હરી ભગવાન ઉના ઉના ભોજન ટાઢા રે થાય ઉના ઉના ભોજન ટાઢા રે થાય સાદા કરે છે મિનળ દેવા અરે હા ભગવાન ને એટલા થાળ ધમાડ્યા છે પણ ભગવાન થાળ જમતા નથી ઓહો પ્રભુ તમારો ભક્ત એક પ્રેમનો થાળ લાવ્યો છે જમી લ્યો મારા નાથ પ્રભુ જમી લ્યો ઓહો અરે પ્રભુ પણ તમે વેદુરસકની ભાજી પ્રભુ તમે ખાધી હતી સબરી બાઈના બોર પ્રભુ તમે ખાધા હતા એક તમારો ભક્ત એક પ્રેમનો થાળ લાવે છે જમી લ્યો મારા નાથ થાળ નો જમો તો કાઈ નહીં પણ તમારા શરણ લાંબા કરો અને શરણ ધોઈ અને શરણામત લો પ્રભુ પણ શરણ લાંબા કરતા નથી લાય જારીનો ઘા કરું હું શું દાદા દાદા હું છું અંક્યા હાલો હાલો હું છું ત્યાં ભગવાન અય પૂંજારી અહીંયા વિયાવન ભાઈ આયા મેં આ બધું હું સબક કરા ઘરનો કાલાવાલા કરું છું હાજીજી કરું છું મારો એક પ્રેમનો થાળ જમતા નથી પણ તમને નાતો પડતો નહીં જમે નહીં જમે નહીં જમું ના જમું તમે તો માનતા થાળ તમે જમજો પણ હાસા ભગવાનના દર્શન કરાવો હા હા જોવાના જ હોય ને હાલે રાખો જય રણછોડ બોલતા જાઓ જય રણછોડ જય રણછોડ પાપી પૂંજારીએ કાલા સમુદ્રની અંદર ફેંકી દીધા છે હજી મારા મનના મનોરથ બધા મારા મનમાં રહી જાય છે ત્યારે બીજી આજમ મનના રે એ મનોરથ મારા મનમાં રહી ગયા એવા પાપી રે પૂંજારીએ મુજને સમુદર ફેંક્યા
અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર, આજ તારા નામ ઉપર મેં કાળા સમુદ્રની અંદર છલાંગ મારી છે. હા અરે પ્રભુ, જો મારી વારે નહીં આવો ને તો આજ પલવારની અંદર મારું પ્રાણ પંખીડું ઉડી જશે અને મારા મોતના નિમિત્ત પ્રભુ તમે બનશો. માટે મારી વારે આવજો. હે દ્વારકાના નાથ, અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર, મારી વારે આવજો. અરે હા, અત્યારે પાપી પૂજા મારા લાડીના અજમલ ભગત સમુદ્રની માલ પર ફેંક્યા છે. મારો લાડીનો અજમલ ભગત સમુદ્ર વલોવીને હાવ થાકી ગયા. સમુદ્રનો પાટ ક્યાં છે? અત્યારે હું અજમલ ભગતની વારે નહીં જાઉં તો એમનું પ્રાણ પંખી ઉડી જાહે. એમના મોતનો નિમિત્ત હું બની. માટે લાગ સમુદ્રની વસે સૌ સોનાની દ્વારકા રસાવું, સોનાના ગઢ કાંગરા રસાવું. મારા લાડીલા અજમલ ભગતને મારું ઘર લંબાવું. અરે ધન છે તમારી જનતા ને રાજન, ધન છે તમારી ધન છે તમારી ભક્તિને. અરે હા રાજા, આ દુનિયાની અંદર મારનાર કરતા તારનાર ઘણો મોટો હોય છે. અત્યારે મારા શરીરની માલ પર રૂક્ષ્મણા અને સૂક્ષ્મણા નામની બે નારીઓ છે. અને મારા શરીરની બહાર કાઢું મૃત્યુ લોકની અંદર સોનાની ધોણી તો રૂપાના બેડા લઈ મારા ભક્તરાજ ને મારા મંદિરનો માર્ગ બતાવવા માટે લાવ્યો. રાણી રૂક્ષ્મણા બોલાવું. સુધર્યું કવસું
સહેલી તને બોલાવું છું યાદ દોડી દોડી આય બેન કુવાને કાન એ આવરે બેનિયા એ તારું પડ્યું મારે કામ સરખી સહેલી તને બોલાવું છું યાદ દોડી દોડી આય બેન કુવાને કાન નાના બેન બોલાવે મોટા બેન આવજો એ આવો આવો સરોવરની પાર રે ઓ બેની મારા નાના બેન બોલાવે મોટા બેન આવજો એ નાના બેન બોલાવે મોટા બેન આવ્યા એવા નાના બેન બોલાવે મોટા બેન આવ્યા એ આયા બેલી સરોવરની પાર રે બેલી મારા એ નાના બેન બોલાવે મોટા બેન આવ્યા કાતોતી બેન અત્યારે શા માટે બોલાવ્યા પાણી ભરવા બેન ઓલા બોલાવ્યો તને. પાણી ભરવા તો લે હું લે તે તું કાંઈ શિક્ષણ બિક્ષણ તો લાવી નથી હું બેન ભૂલીને આવી એ હું નથી લાવ્યો કેમ પાણી ભરશું હું કેમ લે શિક્ષણ તો હું નથી લાવી પાણી કેમ ભરશું તે આપણે સુંદરી બેન નથી આધા કરીને પાણી ભરીને ઘરે જાય એ નારે ના હું ના રે ના સુંદરી ફળાય મારા હાવ વઢે આ હું બેન બોલ તો આપણે અડી જઈ બેન નારે ના ના રે ના તને કુવામાં ધૂપકો દાવો અરે બેન તો આપણા નળમાં પોપટ નીકળો બેન એ તો સારું તો હાલ પાણી ભરીને યાદ આવી એ પદરની પનારી તું સો મારી બેન સો પાટણની પાણી હારી કુંકુમારી બેન જો યારે નગર ને કોણ એનું રાજવી કોયા રે નગર ને કોણ રાધવી એ નગરના પૂછનાર તમે તમારા વીર જો એ હામેની નગરી દુવાર ગાજે નામ જો એવા રાજ રે કરે છે રણછોડ રાજા એવા રાજ રે કરે છે રણછોડ રાજા અરે શું વાત કરો છો મારી બેન દ્વારકા નગરી છે અને રણછોડ રાજા રાજ કરે છે આ મારા વીરા અરે હા મારી બેન સમાચાર તો બહુ સારા આપ્યા છે તમે પાણી ભરીને ઘરે જાઓ હું સીધો રાજ દરબારમાં જાઉં બહુ સારો હું પાણી ભરીને ઘરે નહીં જાઉં હું અહીં ગયો એક પેલા દાદાનું ગીત ગાઈશ કાંઈ વાંધો નહીં લાવો ઈ ગાય દાદાનું એક ગીત ગાઈને વહી જાઉં પછી આનકોર ઘણા દાદા છે ક્યારેક તો ક્યાંક દાદા મળતા નથી આ તો ઘણા દાદા છે હા એક દાદાનો નામ બેન ઘરધણી દાદા હોય એનું નામ આપજો દલપત દાદા લે હા આમાં લવજી દાદા ક્યાં બેઠા છે એ લવજી દાદા આ તો દીકરીનું ગીત કહેવાય દાદાને દીકરી વાલી હોય ખાલી બે કડી ગાવશો લવજી દાદા એક 100 રૂપિયા અહીં દઈ કોક બાબા હારે મેકલાઈ દીજો હા એક દાદાને નહીં બધા દાદાને કહું છું 10 20 100 હા લવજી દાદા ફટાફટ આપી જાજો બેનો ઘણા બેઠા હતા આમાં 10 20 તમે નાખી દેજો એ ઝીલણ તારા પાણી આ ઝીલણ તારા પાણી મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે ઝીલણ તારા પાણી ઝીલણ તારા પાણી મને ખારા
તારા પાણે મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે એ મારે લવજી દાદા વેરી મારે લવજી દાદા વેરી વેરી રામ દીદી મારે ખબર નો લીધે એ લવજી દાદા વેરી આ લવજી દાદા વેરી વેરી રામ દીદી મારે ખબર નો લીધે એ દિલણ તારા પાણે આ દિલણ તારા પાણે મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે એ ભરતભાઈ વેરી આ ભરતભાઈ વેરી વેરી રામ દીદી મારે ખબર નો લીધે એ ભરતભાઈ વેરી આ ભરતભાઈ વેરી વેરી રામ દીદી મારે ખબર નો લીધે એ રાજુભાઈ ક્યાં બેઠા છે રાજુભાઈ આવી જાવ રાજુભાઈ એ રાજુભાઈ વેરી આ રાજુભાઈ વેરી વેરી રામ દીદી મારી ખબર નો લીધે એ દિલણ તારા પાણે આ દિલણ તારા પાણે મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે સોલ હલકે એ ડોણે માત હેલ લેવી છે હેલ હલકી રે ઈ ઢોળી માથે હેલ લેવી છે માર ભરવા સમંદરિયાના નીર રે ઓલે 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 કાનોડે મને બાણ માર્યા છે એ હમા બેઠા સસરાજી મારા સુરે દો હમા બેઠા રે સસરાજી મારા સુરે જુએ છે માર તો વારું તારા ગુણ રે ઓલે 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 કાનોડે મને બાણ માર્યા છે એ હાલો એ આવે હનુમાન ભાઈ આવે હનુમાન અંજની ના જાય આવે હનુમાન બોલીએ દ્વારકાધીશની જય.
અરે હા, દ્વારકાની અંદર પહોંચી ગયો. પ્રભુ પોતે સોનાના સિંહાસન પર બિરાજમાન છે. હીરા મોતીમાં ઝળહળતી આશ્રી. પડકે પણ રૂક્ષમણીનો વાસ છે, પડકે પણ ગરુડજીનો વાસ છે. એક બાજુ હનુમાનજીનો વાસ છે, હાથમાં ખુલ્લી તલવાર લઈ અરસ પરસ કેવા પ્રોણિયાબાઈ સોંપી કરે છે. લાવ સોંપીને પૂછી દો, અરે ભાઈ ચોકીદાર, આપના પ્રભુને કે કોક કાળા માથાનો માનવી આપને મળવા માંગે છે. અરે હા પરોળિયા, એમને તમે રાજી ખુશી થઈ આવવા દો, કારણ કે એ તો એક મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. મારા ભક્તોને માટે મારા મંદિરના દ્વાર હંમેશા ખુલ્લા હોય. અરે હા, મેં તો જાણ્યું કે ત્રિલોકની અંદર કાળા માથાના માનવીને દુઃખ હશે. આ તો પોતે પ્રભુ લલાટ પાટા બાંધ્યા છે, રુધિરની ધારા વહી રહેશે. પ્રભુને પણ દુઃખ દર્દ છોડતું નથી. મારા દુઃખની વાત એક બાજુ મૂકું અને પ્રભુના ખબર અંદર પેલા પૂછી દઉં, લાય લાય. લલાટે પાટારે પરભૂષણા રે બંધ્યા. વરસે રુધિરની રે ધાર. લલાટે પાટારે પ્રભુ મારા હેના રે બંધ્યા. મારો લાડીલો ભગત મળવાયા હે આજે લાડીલો ભગત મારો આવ્યો તો. એવા લાડુ રે મારવાથી લલાટ નવા રે ફૂટે. એ હાસું બોલો ને ભગવાન, લાડુડા મારવાથી નમડા ખોદે ના ફૂટે. હાચું બોલો મારા નાથ. લાડુ રે મારવાથી લલાટ નો ફૂટે રે. જય હો. આયે વાયે કરે ગુનો
1000 ગુના માફ કરો. મારા ભક્તો તો હંમેશા માટે મારા હૃદયમાં સમાયેલા હોય છે. પણ હારા અરે હા મને એક વાત સમજાવ કે મેં તમને આપવામાં કોઈ જાતનું ખામી નથી રહેવા દીધી. ધન દોલત માયા અરે રાજા ઘણી બધી મિલકત આપી, પણ હા રાજા એવી તો વળી તમારા આંગણાની માલકોર શેની ખોટું રહી ગઈ કે હું દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમને ન દઈ શકાય. અરે હા પ્રભુ. હા રાજા આટલી મહાન કષ્ટી વેઠી આજ મારી દ્વારકામાં આવવાનું તમારું આ કારણ તો છે. અરે હા પ્રભુ, તમારા દ્વારકાના દ્વાર સુધી મારે આવવાનું એક જ કારણ છે. હા પ્રભુ, તમે મને માયા આપી, મિલકત આપી, રાજાપુર રજવાડું આપ્યું. તમારા ઘરે ક્યાં ખોટ હતી પ્રભુ? તો તમે મને શેર માટીની ખોટ રાખી પ્રભુ. શું રાજા? અરે હા પ્રભુ. તમે વાંજ્યા છો. અરે હા એ પણ તમારા મનની ઈચ્છા હું મારી દ્વારકામાં પૂરી કરું. માટે હે રાજા, જો એક પુત્રની આશા લઈ મારી દ્વારકામાં આવ્યા છો તો માટે હે રાજા હું કહું તમે સાંભળો. એ અમારા દાગીના એક પુષ્પ આપો. જેથી કરી મારા મોટા બાળ ધારી બળદેવ મારા આંગણાની માલ પર અવતાર ધારણ કરશે, તમારું વાંજિયાનું મેણું ભાંગશે, પછી તમને તમારા પોકરણ ગઢમાં કોઈ વાંજિયા નહીં કેવો રાજા. અરે હા પ્રભુ, આવા પુત્રની આશાએ હું મારા દ્વારકાના દ્વાર સુધી નથી આવ્યો. હો અરે રાજા, કહેવતની અંદર કીધું છે કે એક પુત્રે પુત્ર વાળા નો કહેવાય અને 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય. આપને પુત્ર દે હોય તો આપની જેવો અને જગત આખામાં પૂંજવા લાયક મારા નાથ. હા રાજા, મારી જેવો અને વળી આ જગતમાં પૂંજવા લાયક એવો દીકરો હું તમને ક્યાંથી લાવી આવું? અરે મારા નાથ, તો તમે કહી દો કે મારું વસન ગયું. નહીં રાજા, રઘુકુળ રીતિ સદાસની આઈ પ્રાણ જાય કૃષ્ણનો વસન જાય. પણ હા રાજા, અરે હા, મને એવું લાગે છે કે આપ મને તમારા પોકરણગઢ લઈ જવા માંગો છો. અરે હા પ્રભુ. અરે રાજા, જો તમે મને તમારા પોકરણગઢ લઈ જવા માંગતા હોય ને તો મારી તમને કોઈ ના નથી. પણ આજ રાજા અજમલને મારી હારે દ્વારિકામાં વસને બંધાવવું પડશે. હો રાજા. અરે હા મારા નાથ, એવું તો તમારું કયું વસન છે? અરે રાજા, હું જ્યારે તમારા પોકરણગઢની માલ પર અવતાર ધારણ કરું, હા જ્યારે મારે સૌધામ સીધાવાનો સમય આવે, હા જ્યારે હું સૌધામ સીધાવું ત્યારે તમે મને હસ્તામુખ વિદાય આપશો રાજા. અરે હા પ્રભુ, એ વાત પણ મને મંજૂર છે. હા રાજા, તો હું પણ તમને એક વચન આપીશ કે હું રાજા અજમલ તમારા તુરા કોળને માલકો 3 પેઢીએ કાનુડો અવતાર ધારણ કરીશું. પણ હા રાજા, બ્રહ્માંડમાંથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવીને મારી સમાધિનો પડદો ખોલવાનું કહે ને રાજા, તો તમે મારી સમાધિનો પડદો ખોલતા નહીં. કદાચ જો મારી સમાધિનો પડદો ખોલશો તો હું તમારા તુરા કોળને માલકો કોઈ દિવસ અવતાર ધારણ નહીં કરું રાજા. પણ હા રાજા, તમે જો મારા વસનમાં રહેશો તો હું પણ તમને
એક જતા જતા વચન આપ્યું કે જ્યારે જ્યારે તમે તુરા એક મના થઈ મારી ભક્તિ કરશો ત્યારે હું તમને એક મારી જ્યોત રૂપી દર્શન આપીશ. આ શરત મંજૂર હોય તો મને કોલ આપો. અરે હા મારા નાથ. હે મારો ભગત સીધો ને ભગવાન હારી રે જય હો. દ્વારિકાનો નાથ. જય હો. મારો ભગત સીધો ને ભગવાન હારી રે લઈ જાઓ આજ અભય આલાને બીજા પુષ્પ આપી દઉં. એ સોના મારણિયામાં બદલાવી તો સેવા કરજો નવ નવમાં. નવમાં પાછે રે કાનુડો આવશે રે. મારા આપણ જે બીજું પુષ્પ આપ્યું એને ઘરે જઈ સોનાના પારણે પધરાવી એમની પણ તમે નવ નવ માસ સેવા અને માવજત કરજો જેથી કરી મોટા ભાઈ અધારી બળરામ તમારા બાલ પર અવતાર ધારણ કરે. એમના સઠ્ઠીના છઠ્ઠા દિવસે હું પણ એક તમારા પોકરણગઢની અંદર તમારા સૌ સોનાના પારણે આવી પોઢીશું હો રાજા. આ મારું વચન છે. હા મારા નાથ. તમે અમર ડાલી નામના પુષ્પ આપ્યા છે બે પ્રભુ. પહેલા પુષ્પનો બાળક થાય એમનું મારે નામ શું રાખવું? હા રાજા, જ્યારે પહેલા બાળકનો જન્મ થાય એનું તમે એવું રૂડું નામ રાખજો. એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે હા પ્રભુ. બીજું અમર ડાલી નામનું પુષ્પ આપ્યું છે. ઈ બાળકનો જન્મ થાય એમનું મારે નામ શું રાખવું? હા રાજા, જ્યારે તમારા પોકરણગઢમાં હું અવતાર ધારણ કરું મારું તમને એવું નામ રાખજો કે આ મૃત્યુ લોકની અંદર આ પડી કાળની અંદર જે મનુષ્ય મારા નામની બાધા આખરી રાખે એની પંડની પીડા હરી મારી પીરાયમાં સમાવું. હિન્દુનો રામ અને મુસલમાનનો પીર થઈને પૂજાવ. મારું નામ તમે પીર જેવું રાખજો. કેવું? એ મારું રાખો રાખો તમે રાખો રાખો રામદેવજી નામ. કોઈ બીજા રાખજો. રામદેવજી નામ પારણીએ આવીને પોઢશું. તમે રામદેવ રાખો. અરે હા પ્રભુ. તેમની મને કાક તિથિ અને સાલ પણ આપી દો હા પ્રભુ. અરે રાજા, ભાદરવા સુદ દશમ ને મધરાય સબુદ સોની 61 ની સાલે છે ત્યારે રાજા હું તમારા ઘરે અવતાર ધારણ કરું છું. અરે હા પ્રભુ. તમે નામ આપ્યા, નિશાની આપી દીધી, સાલ પણ આપી દીધી. આ વાતને હું માન્ય ન કરું હો પ્રભુ. શું કહો છો રાજા? અરે હા મારા નાથ. હા. તમારું મને એક સત્ય વચન અને એક મને કોલ આપવો પડે. હા અરે રાજા, હજી તમને મારા પર ભરોસો નથી. નહીં નહીં મારા નાથ. માટે હું કહું તમે સાંભળો.
એ મારા બાપુ રે એ તમે ને બાણ એ કાનુડો બને એ કાનુડો યાત્રી દેવરદાન સાવ બાપુ તમે મારા બાળક હું તમારો હવે 5 વર્ષના બાળ બની અને પોકરણગઢ તરફ ધીમે ધીમે ચાલ્યા આવજો હો મારા. હા રાજા તમે પોકરણગઢ જઈ તમારા રાજની અંદર સારા ખબર આપો. હા રાજા તમારા ગયા પછી તમારી પાછળ પાછળ કાનુડો જન્મ ધારણ કરવા તૈયાર છે. બહુ સારું. અત્યારે હું અજમલ રાજાને વસન આપી છું વધારી બળદેવને મારા વસનની જાણ નથી તો લાવ મોટો ભાઈ બળદેવ બે ક્રોધી છે એને મારા વસનની જાણ પણ નથી તો લાવ ભાઈ બળદેવને બોલાવો અને મારા વસનની એમને જાણ કરું. બોલાવે બળદેવ આવજો હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે જેનો ભાઈ હરધારી બળ્યો હોય એના ભાઈ કાનુડાનો કોણ વાળ વાકો કરે. તો લાય આજ મારા ભાઈ કાનાએ લલાટે બાંધા રુધિરી ધાર વહે તો પૂછો આવા માર કોણ એવા લલાટે બાટા રે વીરલા સેના રે બાંધા મારો લાડીલો ભગત બળદેવ આવ્યો તો
અરે હા કનૈયા આવ્યા હજી કહું છું દુશ્મન મારા સામે સોંપી દે હો અરે વીરા આટલો બધો ક્રોધ કરો શાંત થઈ જાઓ. અરે હા કાનુડા તો પણ હજી જોઈ લે તારા બાર હળધાદેવ જો મરદેવમાં કેટલી તાકાત છે વીરા એમાં હળ રે સડાવું મારા હાથોથી રે એવા હળ રે સડાવું મારા હાથોથી રે કાનુડાનો સોર વીરા મારા હળ રે સડાવું મારા હાથોથી રે એવી 999 નદી ડોળી રે નાખું દુશ્મન સોપો મારે હાથ 900 નગારા બનાવા ગો તારે અરે વીરા આટલો બધો ક્રોધ કરો માં શાંત થઈ જાઓ કારણ કે મેં અહીંયા તમને કોઈનું સહાર કરવા માટે નથી બોલાવ્યા મેં તો ફક્ત એક મારા વસન માટે બોલાવ્યા છે વીરા. હા બળરામ હું અજમલ રાજાની હારે એવો વસને બંધાય છું કારણ કે એક પુત્રની આશા લઈ વનો વન ભટકી આજ મારી દ્વારકામાં આવ્યા તો અજમલ રાજાને મેં એવું વચન આપ્યું છે કે આપણે બંને ભાઈને ગોપરાંગણ અવતાર ધારણ કરવાનો રાજા અજમલના વાંજિયાના મેણા બાંધવાના છે. અરે હા વીરા કનૈયા આજ તારો વાળ હળધારી કહે ને તું સાંભળ વીરા હે આજે કુવામાં દેવ તારી કાનુડાય વરત વાગ્યા યાદ કુવામાં ઉતાની કાના તે વરત કાપ્યા હસને બાજો હળધારી બાઈ કુવામાં દેવ તારી કાનુડાય વરત વાગ્યા એવું એકલડું જાવું રે મુજને ગમતું નથી એવું એકલડું જાવું રે મુજને ગમતું નથી અરે આવો મારા વીર એકલડું જાવું રે મુજને ગમતું નથી એવી મધુર મોરલી રે કાનુડા છોડી રે દેજો મારે મધુરી મુરલીને મોટા ભાઈ છોડી દેવી રે. લઈ લો બમર બાલાન મોરલી રે કાનુડા છોડી રે દેજો આજે હળના થિયાર મોટા ભાઈ છોડી દો ને રે. લઈ લો ભમર ભાલો થિયાર બળરામ છોડી દો ને રે. દેવાળ ના હળિયા રે વિરલા છોડી રે દીધા એવા હળના હથિયાર નાના ભાઈ છોડી દીધા લઈ લીધા બપોર વાલા ધડીના ગણ વિરલા છોડી રે દીધા આજે બળદેવના નામ મોટા ભાઈ છોડી દો ને રે. એવા બળદેવના નામ વિરલા છોડી રે દીધા આજથી વિરામ દેવ બની જાઓ.
છોડી રે દીધા કૃષ્ણના નામ મન ભાઈ છોડી રે દીજો હે મારે કૃષ્ણ નામ બળદેવ છોડી દેવા રે કે લઈ લ્યો રમા પીરના નામ કૃષ્ણના નામ પીરલા છોડી રે દેજો હે લઈ લો દેવજીના નામ છોડી દે દીધા એ બંને જાવું 5-5 વર્ષના બાલ મારે જાવું એ જમલ ને દરબાર એ પિતા જમલ રાયના બાલ મારે જાવું એ જમલ ને દરબાર બંને જાવું 5-5 વર્ષના બાલ મારે જાવું એ જમલ ને દરબાર હે માતા મિલન દેવના બાલ મારે જાવું અજમલ ને દરબાર હે બેની મારી સગુણા ના વીર મારે જાવું અજમલ ને દરબાર હે વડા વીર મદેવના વીર મારે જાવું અજમલ ને દરબાર એ કરવો મારે ભેર બનો સહાર મારે જાવું અજમલ ને દરબાર રમદેવ વીર રમદેવ ની જોડ્યું વીરા મારા રમદેવ વીર રમદેવ ની જોડ્યું રે રામદેવી રામદેવની ધોળું વીરા મારા રામદેવી રામદેવની ધોળું માતે મુગટ કેવા શોભે વીરા મારા માતે મુગટ કેવા શોભે હે માતે મુગટ કેવા ચોબે વીરા મારા માતે મુગટ કેવા ચોબે રમદેવી રમદેવ ની જોડ્યું વીરા મારા રમદેવી રમદેવ ની જોડ્યું રે રામદેવી રામદેવની ધોળું વીરા મારા રામદેવી રામદેવની ધોળું કટવા કુંડાળ કેવા શોભે વીરા મારા કટવા કુંડાળ કેવા શોભે હે કનમાં કુંડળ કેવા શોભે વીરા મારા કનમાં કુંડળ કેવા શોભે રમદેવી રમદેવની જોડ્યું વીરા મારા રમદેવી રમદેવની જોડ્યું હે રામદેવી રામદેવની ધોળું વીરા મારા રામદેવી રામદેવની ધોળું રે બંમડિયા ભાલા કેવા શોભે વીરા મારા બંમડિયા ભાલા કેવા શોભે રે બમ્મરિયા ભાલા કેવા શોભે વીરા મારા બમ્મરિયા ભાલા કેવા શોભે રમદેવી રમદેવની જોડ્યું વીરા મારા રમદેવી રમદેવની જોડ્યું રે રામદેવી રામદેવની ધોળું વીરા મારા રામદેવી રામદેવની ધોળું કેસરિયા વાગા કેવા શોભે વીરા મારા કેસરિયા
હે રમદેવી રમદેવની ધોળું વીરા મારા રામદેવી રમદેવની ધોળું રે. પગમાં મોજડિયું કેવી શોભે વીરા મારા પગમાં મોજડિયું કેવી શોભે રે પગમાં મોજડિયું કેવી શોભે વીરા મારા પગમાં મોજડિયું કેવી શોભે. રમદેવી રમદેવની ધોળું વીરા મારા રમદેવી રમદેવની ધોળું રે રમદેવી રમદેવની ધોળું વીરા મારા રામદેવી રમદેવની ધોળું રે. દેવી રામદેવ રમતા વડલા હેઠજો કેવા રામદેવી રમદેવ રમતા વડલા હેઠ જો. એવા વડલો રે વરજો રે કાદા મોતી રે. કેવા ચાતી કે મન્ય ભાઈ ગોડ ગોડ મેલી ગોડ જો. કેવા યારીને ઉતારે યજમાલ મારી રે. કેવા બારી ના તાઈ બાતુ તો મારો વીર જો. મારા ગણો બતાવ રે પોકરાણ ચેરનો. એવા ભમરિયા ભાલા વાળા તમે સવો મારા વીર જો પેલા બમરિયા બાલાવાળા તમે તવો મારા વીર જો. એવો મારગડો બતાવું રે પોકરણ શેરનો એવો મારો ગણો બતાવ રે પોકરાણ ચેરનો. એવો ડાબો માર્ગ વીરા દુવાર ક્યાં ગાય જો એવો ડાબો મારો કવિરા દુવાર ક્યાં માગાય જો. એવો જમણે રો માર્ગ રે પોકરણ શેરનો એવા ચાતી તે બને બાઈ ગોડ ગોડ મેલી દોટ જો. એવા યારીને ઉભા રે કુવાન કાંટો રે. એની પાતળી અનિહારી તું તો મારી બેન જો. એવા મારે ગણો બતાવો રે પોકરાણ ચેરનો. રામદેવી રામદેવ બંને સરખાવે રજો એવી રામદેવ બને સરખા વીર જો. એવો મારા ગડો બતાવો પોકરણ શેરનો એવો ડાબો મારા કબીરા તુવાર ક્યાં જાય જો એવો દાબો માર ગોવીરા દ્વારકામાં જાય જો. એવો જમણો રે મારા ગડો પોકરણ શેરનો એવા ત્યાંથી તે બંને બાએ ગડ ગડ મેલી દોટ જો. એવા આવીને ઉભા રે ગાયું ના ગોંદરે. ગોવાડિયા તું જો
દામો માર્ગ વીરા દ્વારકામાં જાય જો એ વાજાથી તે પટપાય ગોળ ગોળેલી દોઢ જો યુવાન્યાથી તે બંને બાએ ગડગડ મેલી દોટ જો આવીને ઉવારે રણિયાર ચોકમાં તેવા આવીને ઉભા રે રાણીયલ શોકમાં મોટાભાઈ તમે યજમાન રાજાના ઘરે અવતાર ધારણ કરો તો હું મારા લાડીલા ભક્તને મરીને આવું છું. હા ને ના બનીને જાઉં પાંચે વરસના બાર મારે જાઉં યજમલને દરબાર પિતા યજમલ રયના બાળા માતા મીનળ દેવના બાળ મારે જાઉં યજમલને દરબાર બનીને જાઉં પાંચે વરસના બાળ મારે જાઉં યજમલને દરબાર બેની સગુણાના વીરા વીરા વીરમદેવના વીર મારે જાઉં યજમલને દરબાર બનીને જાઉં પાંચે વરસના બાળ મારે જાઉં યજમલને દરબાર બનીને જાવું પાંચે વર્ષના બાકે મારે જાવું યજમલ ને દરબાર બેની લક્ષ્મી બેનના વીરા બેની લક્ષ્મી બેનના વીરા એની લાજા બેનના વીર મારે જાઉં યજમલને દરબાર બેની લાજાજીના વીકે મારે જાવું યજમલ ને દરબાર બનીને જાઉં પાંચે વરસના બાળ મારે જાઉં યજમલને દરબાર બનીને જાવું પાંચે વર્ષના બાકે મારે જાવું યજમલ ને દરબાર એની ડાલી બેનના વીરા બેની ડાલી બેનના વીરા આટી હરજીના ભગવાન મારે જાઉં યજમલને દરબાર પાટી હરજીના ભગવાન કે મારે જાવું યજમલ ને દરબાર બનીને જાઉં પાંચે વરસના બાળ મારે જાઉં યજમલને દરબાર બનીને જાવું પાંચે વર્ષના બાવ કે મારે જાવું યજમલ ને દરબાર એ આજ હરજી બાઠી રે હાલ્યા વન રાવણ માં વન રાવણમાં સાતે પકરા બેસાર હરજી બાઠી રે હાલ્યા વન રાવણ માં લાવ બપોરનો સમય થઈ ગયો છે તો પાણી પી લો ને બકરાને પોરો આપી દો
એ પાઠી હરજી અરે થોડુંક પાણી હતું એ તો હું હમણાં પી ગયો. તો તારા બકરાનું દૂધ પા. અરે આ બકરા તો પાકડા છે. વાર જોઈ તો જો. અરે આ મારા બકરા મને નો ખબર હોય. વાર જોઈ તો જો તું પણ. અરે આ નહીં માને તો લાવ જોઈ દો. અરે હા પ્રભુ લ્યો પીઓ. અરે હા આ પાકડિયા બકરાએ દોવા દીધું તો આ બાળક કોઈ સાધારણ બાળક ન હોઈ શકે. તો લાવ એને પૂછી દઉં કે ભાઈ કોણ છો તું? કોણ છો તું બાળક, કોણ છો તું યુવાન, ક્યાંથી આવે ને ક્યાં જાય છે? કોણ તમારા માતા છે ને કોણ તમારા પિતા છે? કોણ તમારા વીરા છે ને શું તમારું નામ છે? જુવાર ક્યાંથી આવું છું ને પોકરણ ગઢમાં જાઉં છું. માતા મારા વિનર દેવને વિદાય જ ભરાજે. વીરા મારા વીરમ દેવને રામદેવ મારું નામ છે. વીરા મારા વીરમદેવ ને રામદેવ મારું નામ છે. અરે હા આ તો હું જે વર્ષોથી વાટ જોતો હતો તે પ્રભુ પોતે મળી ગયા. તો લાવ લાવ પ્રભુના બે ગુણ ગાઈ લઉં. તો રામા તમારા દેવલે ને બબકતા લોબનના ધૂમ. તો રામા તમારા દેવલે ને બબકતા લોબનના ધૂમ. એ અનર નારી નમણું કરે. અરે રે તમને નમે મોટા ભૂ. કોણ રામા રામા કહું તે રામદેવ. અને હીરા હીરા કહું કે લાલ. પણ જે નરને મારો રામા પીર ભેટ્યો. અરે ઈ નર કૈયા ન્યાર. પણ ગિરનારી ગુરુ દત્ત વસે. અને પહાડોમાં
બોલ રામા પીર પીરની જય. અરે આ પ્રભુ ફરી વાર તમે મને ક્યાં મળશો? અજમર રાજાના દરબારમાં. બોલે સેવામાં કાંઈ વિતા નવ નવમાં ઓજી રે સેવા કરતા વિતા નવ નવમાં સતીના ઘોરે રે કુંવર જાનમાં ઓજી એવા સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં હોજી રે સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં એવા સતીના ઘેરે રે અવતાર ધોરિયા હોજી. રાજા રાજા વિરમ દેવ રૂડના ઓજી રે પેલા રાજા વિરમ દેવ રૂડના પવના મેળા પર ફૂએ ભાગ્યા ઓજી આજે લેલડા ગાસ લઈને મીને દેવાલિયા રે ઓને આલિયા ગવચણમાં જાય આજે લેલડા ગાસ લઈને મીને દેવાલિયા રે કોમા કોમની પગલી ચડાય ઓજી રે નાની નાની પગલી ચડાય પગલી જોઈને ચરત પામ્યા ઓજી અત્યારે રામદેવજી વિરમદેવજી મહારાજનો જન્મ થઈ શક્યો છે